વડોદરાની અંદર અમે શરૂઆત બહુ નાના પ્રમાણથી કરેલી. અત્યાર સુધીમાં ટોટલ અમારા 49 પ્રોજેક્ટ થયા છે. તો શૈલેષભાઈ, આ વિશ્વાસનું એક મોટું કારણ સિંગલ ઓનરશિપ અને પરિવારની ભાગીદારી છે, એ સાચી વાત છે? જી, વડોદરાનો આ એકમાત્ર ગ્રુપ એવું છે કે જેમાં સિંગલ ઓનરશિપ સિસ્ટમ છે. જેમ કે સાઇડના બધા કામ, જેમ કે કન્સ્ટ્રક્શન વર્ક કે કન્સ્ટ્રક્શનમાં લગતા પ્રોડક્ટ સિલેક્શનનું કામ અમારા પરિવારના સભ્યો દ્વારા જ થાય છે. અમારા બધા પ્રોજેક્ટ રેરા કોમ્પ્લાયન્ટ હોય છે. અત્યાર સુધી ન્યાલકરણ ગ્રુપ સામે રેરામાં એક પણ ફરિયાદ નથી. આ અમારી પારદર્શકતા અને ગ્રાહકો પ્રત્યેની અમારી જવાબદારી દર્શાવે છે. આ હાઈ ઇન્કમ ગ્રુપને જ ટાર્ગેટ થાય એવું નથી. ન્યાલકરણ ગ્રુપ નામ કેવી રીતે વિચાર્યું? તો ભગવાન સ્વામિનારાયણના ટોટલ 11 નામો છે. એ 11 નામોનું એક નામ ન્યાલકરણ છે. ન્યાલકરણ છે એ ડેવલપર્સનું નામ છે, કંપનીનું નામ છે, અને શ્રી સિદ્ધેશ્વર એ અમારા પ્રોજેક્ટનું નામ છે. એટલે ન્યાલકરણ ગ્રુપ એ કંપની છે અને શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ એ પ્રોજેક્ટ છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ડ્રીમ ધેટ બિલ્ટ બરોડા પોડકાસ્ટમાં. હું સેજલ ઓડેદરા. આજે આપણી સાથે છે વડોદરાના જાણીતા ડેવલપર અને ન્યાલકરણ ગ્રુપના એમડી શ્રી શૈલેષભાઈ ગોળવિયા. પોડકાસ્ટમાં આપણું સ્વાગત છે શૈલેષભાઈ. શૈલેષભાઈ, સૌ પ્રથમ તમે તમારા ગ્રુપ વિશે થોડી માહિતી આપો. શું છે ન્યાલકરણ ગ્રુપ? ન્યાલકરણ ગ્રુપ એક વિશ્વસનીય ગ્રુપ છે. ન્યાલકરણ ગ્રુપ એ વડોદરાની અંદર ટૂંક જ સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે 15 વર્ષની અંદર 49 જેટલા પ્રોજેક્ટ સુધી સફળતાપૂર્ણ પહોંચી ચૂક્યા છે. ન્યાલકરણ ગ્રુપ એક આધ્યાત્મિક ગ્રુપ છે, આધ્યાત્મિક પરિવાર છે. ન્યાલકરણ ગ્રુપના તમામ વ્યક્તિમાંથી એક પણ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. ન્યાલકરણ ગ્રુપમાં જેટલા બી વ્યક્તિઓ છે એ સવારે રાઈટ 8:30 વાગે સ્વામિનારાયણ મંદિર વાડી પહોંચી જાય છે, ત્યાં પ્રાર્થના પૂજા કરે છે. એવું શિસ્તબદ્ધ ગ્રુપ છે. અમે એવું માનીએ છીએ કે ત્યાંથી જ અમને સકારાત્મક ઉર્જા મળે છે. અમે એવું માનીએ છીએ કે જ્યાં સંસ્કાર છે ત્યાં જ ગુણવત્તા છે. એક્સેલન્ટ. આજના સમયમાં આવી વ્યાવસાયિક ટીમ જે આધ્યાત્મિક મૂલ્યો સાથે કામ કરે એ દુર્લભ છે. આજે વડોદરામાં તમારું મોટું નામ છે, તો આ સફરની શરૂઆત કેવી રીતે થઈ? તમારી સ્ટ્રગલ વિશે થોડું જણાવો. વડોદરાની અંદર અમે શરૂઆત બહુ નાના પ્રમાણથી કરેલી. જ્યારે અમને રિયલ એસ્ટેટ ક્ષેત્રે એટલો અનુભવ નહોતો એટલે અમે નાના લેબર કામથી શરૂઆત કરેલી. જેવી અમને એક્સપિરિયન્સ થયો એટલે અમે પ્રથમ પ્રોજેક્ટ ન્યાલકરણ વ્યૂ ખોડિયાલનગર 4 રસ્તા પર વીઆઈપી રોડથી અમે શરૂઆત કરેલી. પછી અમે જેવો એક્સપિરિયન્સ થયો એટલે સિદ્ધેશ્વર હોમ્સ કરી અને સિદ્ધેશ્વર સિરીઝની અમે પ્રોજેક્ટ શરૂ કર્યા. શરૂઆતમાં માણસોની ટીમ નાની હતી અને આજના જેવી આધુનિક સગવડતાઓ પણ ત્યારે નહોતી. એટલે સુપરવિઝન અને મોટાભાગના કામો અમે જાતે જ કરતા હતા અને કામના કારણે ઘણી રાતો અમે સાઇટ પર પણ પસાર કરી છે. આજે અમે 49 પ્રોજેક્ટ સુધી પહોંચ્યા છીએ. ત્યારે પાછું વળીને જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે સંઘર્ષ જ અમારી શક્તિ બની છે. અત્યાર સુધીમાં અમે 10,000થી વધારે પરિવારોને સફળતાપૂર્ણ પોઝિશન આપી ચૂક્યા છીએ, જેમાં 7,000 રેસિડેન્શિયલ છે અને 3,000 કોમર્શિયલ યુનિટ છે. અત્યાર સુધીમાં ટોટલ અમારા 49 પ્રોજેક્ટ થયા છે, જેમાં અમે 27 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી ચૂક્યા છીએ. 20 પ્રોજેક્ટ અમારા ઓનગોઈંગ ચાલી રહ્યા છે અને 2 પ્રોજેક્ટ અમારા અપકમિંગ છે, જે આવનારા સમયમાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અમે 58 લાખ સ્ક્વેર ફીટનું અમે કન્સ્ટ્રક્શન કરી ચૂક્યા છીએ અને 54 લાખ સ્ક્વેર ફીટ ઉપર અમારું કન્સ્ટ્રક્શન આજની તારીખમાં ચાલી રહ્યું. અમારા બધા પ્રોજેક્ટની મુખ્ય વાત એ છે આકર્ષક એલિવેશન, કામમાં ગુણવત્તા, ટાઈમલી પોઝિશન અને સિંગલ ઓનરશિપ સિસ્ટમ છે. તો શૈલેષભાઈ, આ વિશ્વાસનું એક મોટું કારણ સિંગલ ઓનરશિપ અને પરિવારની ભાગીદારી છે, એ સાચી વાત છે? જી, વડોદરાનો આ એકમાત્ર ગ્રુપ એવું છે કે જેમાં સિંગલ ઓનરશિપ સિસ્ટમ છે. જેમ કે સાઇડના બધા કામ, જેમ કે કન્સ્ટ્રક્શન વર્ક કે કન્સ્ટ્રક્શનમાં લગતા પ્રોડક્ટ સિલેક્શનનું કામ અમારા પરિવારના સભ્યો દ્વારા જ થાય છે. લગભગ 95% લોકો અમારા પરિવારમાંથી જ આ ગ્રુપમાં કામ કરે છે. આના કારણે ગુણવત્તા ઉપર અમારું સીધું નિયંત્રણ રહે છે અને અમારા ગ્રાહકોને 100% ટ્રાન્સપરન્સી અને ક્વોલિટી મળે છે. અને એટલે જ આજ સુધી રેરામાં અમારી કોઈ પણ ફરિયાદ નથી. આજના સમયમાં લોકોને છેતરાવાનો ખૂબ ડર હોય છે, ત્યારે રેરાનું મહત્વ ઘણું વધી જાય છે. તો રેરાને લઈને ન્યાલકરણ ગ્રુપની શું પોલિસી છે અને ગ્રાહકોને કેવી રીતે ખાતરી થાય છે કે તે છેતરાશે નહીં? રેરા એ ગ્રાહક અને ડેવલપર વચ્ચેની પારદર્શિતા લાવવાનું એક ઉત્તમ પગલું છે, જેમાં પ્રથમ પગલું સંપૂર્ણ કમ્પ્લાયન્સ. અમે દરેક પ્રોજેક્ટોને માત્ર લોન્ચ નથી કરતા, પણ રેરાના તમામ નિયમોનું
કડકાઈથી પાલન કરીએ છીએ. અમારા બધા પ્રોજેક્ટ રેરા કોમ્પ્લાયન્ટ હોય છે અને અમે પ્રોજેક્ટનું લોન્ચિંગ ત્યારે જ કરીએ છીએ જ્યારે જરૂરી ડોક્યુમેન્ટ અને મંજૂરીઓ પૂર્ણ થાય છે. ગ્રાહકને સંપૂર્ણપણે ખાતરી હોવી જોઈએ કે કોઈ જેન્યુન પ્રોજેક્ટમાં જ રોકાણ કરી રહ્યા છે. ગુણવત્તા અને પારદર્શિતા. રેરાનો નિયમ છે કે સમયસર પોઝેશન અને ગુણવત્તા હોવી જરૂરી છે. જેમ મેં અગાઉ કહ્યું એમ અમારી સિંગલ ઓનરશિપ છે અને અમારું કામ પરિવારના સભ્યો દ્વારા જ થાય છે, જેથી ગુણવત્તામાં કોઈ શંકાનું સ્થાન જ નથી. અમારો ફરિયાદ મુક્ત રેકોર્ડ છે. અત્યાર સુધી ન્યાલકરણ ગ્રુપ સામે રેરામાં એક પણ ફરિયાદ નથી. આ અમારી પારદર્શકતા અને ગ્રાહકો પ્રત્યેની અમારી જવાબદારી દર્શાવે છે. ગ્રાહકોને છેતરાવાનો કે ગેરમાર્ગે દોરાવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. અમારું માનવું છે કે જો તમારો પાયો મજબૂત હશે તો ગ્રાહકોને છેતરાવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. ગ્રાહકો રેરાની સત્તાવાર વેબસાઇટ પર જઈને અમારા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન નંબર નાખી અને અમારા પ્રોજેક્ટોને ચેક કરી શકે છે. ખરેખર નો રેરા કમ્પ્લેન્ટ એ જ ન્યાલકરણ ગ્રુપની વિશ્વસનીયતાની એક મોટી ગેરંટી છે. ગ્રાહક સાથેનો સંબંધ લાંબો હોય છે. આજે અમે અમારા 10-15 વર્ષ જૂના પ્રોજેક્ટોમાં પણ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, જેનાથી અમારો ગ્રાહક સાથેનો સંબંધ જળવાઈ રહે છે. ખરેખર આ અવિશ્વસનીય છે. 10-15 વર્ષ જૂના પ્રોજેક્ટને પણ સર્વિસ આપી એ નાની વસ્તુ નથી. તો શૈલેષભાઈ, મેં સાંભળ્યું છે કે તમે રેસિડેન્શિયલ અને કોમર્શિયલની સાથે એક નવું સાહસ પણ કરવા જઈ રહ્યા છો. જી બિલકુલ, સાચી વાત છે. અમે માત્ર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ નહીં પણ એક વડોદરાનો સૌથી મોટો મોલ લઈને આવી રહ્યા છીએ, જેનું નામ છે હેપી મોલ, જે બરોડાનો લાર્જેસ્ટ મોલ બનશે. જે મોલમાં વડોદરાના લોકોને એક નવો અને સારો શોપિંગનો એક્સપિરિયન્સ મળશે. અમે હંમેશા નવીનતા અને ગ્રાહકોની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શું ન્યાલકરણ ગ્રુપ ખાલી હાઈ ઇન્કમ ગ્રુપ્સને જ ટાર્ગેટ કરે છે કે સામાન્ય લોકો પણ તમારા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી શકે છે? ના, આ એક મોટી ગેરસમજણ છે. શ્રી સિદ્ધેશ્વરના પ્રોજેક્ટમાં બજેટનો દ્રષ્ટિકોણ અને સાઇઝના દ્રષ્ટિકોણથી તમામ પ્રકારના ફ્લેટ ઉપલબ્ધ છે. જેમ કે તમારો પ્રશ્ન હતો કે હાઈ ઇન્કમ ગ્રુપને જ ટાર્ગેટ થાય, એવું નથી. જેમ કે અમારા પ્રોજેક્ટમાં 2 BHK અને 3 BHK ના સાઇઝ અને બજેટને લઈ અને નોર્મલ પબ્લિક પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને કરે છે. જેમ કે અમારા અમુક વિસ્તારોના પ્રોજેક્ટો લઈ લો, જેમાં 2 BHK છે, 3 BHK છે, તો એમાં નોર્મલ પબ્લિકનું પણ સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. અમારું માનવું છે કે દરેક બરોડાવાસીનું પોતાનું સપનાનું ઘર બરોડાની અંદર હોય, જેથી જ અમે દરેક બજેટમાં ગુણવત્તાલાયક ઘર મળી શકે એવો પ્રયત્ન કરીએ છીએ. ઘણા ખરીદદારોને કન્સ્ટ્રક્શન વિશે અમુક પ્રશ્નો હોય છે, જેમ કે બ્રિક્સ યુઝ કરવી કે ASC બ્લોક્સ. આ વિશે તમે શું કહેશો? ખૂબ જ સારો પ્રશ્ન છે તમારો. બરોડાની જે લેન્ડ છે, ધરતી છે, એ ક્ષારયુક્ત છે, જેમાં હાર્ડનેસ વધારે હોય છે, એટલે પાણી ઘણું ખારું હોય છે, એટલે જેનાથી દિવાલોમાં ક્ષાર આવે છે, ભેજ આવે છે, પોપડીઓ પડવી છે, આવા પ્રશ્નો ઊભા થાય છે. અત્યારે પાણી માટે બી આપણે કોર્પોરેશન ઉપર ડિપેન્ડેડ છીએ. તો ASC બ્લોક ખૂબ જ સારા છે. બ્રિક્સમાં બ્રિક્સ યુઝ કરવાથી જે જમીનનું હાર્ડનેસ છે, જે ક્ષાર છે, એ બ્રિક્સમાં ચડે છે, કારણ કે બ્રિક્સ છે એ માટીની બને છે, એટલે ક્ષાર વધી જાય છે, ક્રેક્સ વધે છે, પોપડીઓ પડે છે, આવા પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે ASC બ્લોક્સ છે એ ફ્લાયક્સથી બનેલા હોય છે, એટલે ક્ષાર અને હાર્ડનેસનો પ્રશ્ન સોલ્વ થાય છે. એટલે બરોડાની ધરતી માટે ASC બ્લોક સારા છે. બીજું વસ્તુ એ છે, બીજો ફાયદો એ છે કે બ્રિક્સ છે એ માટીથી બની છે, જેથી એમાં વજન વધે છે, લોડ વધે છે, એટલે ભૂકંપ આવવાથી ધરતીકંપથી કન્સ્ટ્રક્શનને પણ લોડ પડે છે. જ્યારે ASC બ્લોક છે એ લાઇટ વેટ હોય છે, તો લાઇટ વેટ હોવાથી ભૂકંપ પ્રૂફ પણ બિલ્ડિંગ આપણું બની રહે છે, એટલે ASC બ્લોક ખૂબ સારા. તો આપણા વ્યુઅર્સને તમારા પ્રોજેક્ટની અમુક ખાસ બાબતોથી માહિતગાર કરવા હોય તો એ બાબતો કઈ? અમારા પ્રોજેક્ટની ખાસ બાબતો વિશે વાત કરું તો જેમ મેં આગળ વાત કરી કે અમારા તમામ પ્રોજેક્ટો રેરા એપ્રુવડ હોય છે અને અમારા પ્રોજેક્ટોમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. કોર્પોરેશનના નિયમો હોય કે પછી બીજા ગમે તે કાનૂની નિયમોનું સખતતાથી પાલન કરવામાં આવે છે. બીજું કે મેં આગળ ASC બ્રિક્સમાં વાત કરી કે વડોદરાની લેન્ડમાં હાર્ડનેસ છે, તો અહીંયા ખારું પાણી મળે છે. ખારું પાણી મળે છે તો આપણા જે કસ્ટમર છે એમને કોર્પોરેશનના પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. અહીંયા કોર્પોરેશનનું પાણી આવે એનાથી જ એનો યુઝ થાય છે, કારણ કે આપણા પાણીનું TDS 8000 TDS થી પણ વધારે છે. તો અમે એક એવો કોન્સેપ્ટ લાવ્યા છે જે લગભગ વડોદરાના કોઈ
પ્રોજેક્ટોમાં નથી. અમે ટેરેસ પર 2 ટાંકીઓ આપીએ છીએ. એકમાં કોર્પોરેશનનું પાણી ચડે છે, એકમાં ખારું પાણી ચડે છે, જે ફ્લશ વગેરેમાં યુઝ થાય છે. એટલે જેથી પાણીની જે મોટી સમસ્યા ચાલી રહી છે એને આપણે આવરી લઈએ છીએ. એ અમારા પ્રોજેક્ટની ખાસ વિશેષતા છે. બીજી વાત કરીએ તો અમારા પ્રોજેક્ટ પર જે પ્રોજેક્ટ હેડ છે એ પ્રોજેક્ટ હેડ એજ્યુકેટેડ છે, એ નોલેજેબલ છે, ઓલરાઉન્ડર છે. જેમ કે ઇન્ક્વાયરી લેવી, બુકિંગ લેવું, બહારનું કામ કરવું, એન્જિનિયર બાબતનું કામ હોય, સુપરવાઇઝર બાબતનું કામ હોય, બાંધકામનું કોઈ પણ કામ હોય, તો એ તમામ બાબતોથી માહિતગાર છે, ઓલરાઉન્ડર છે. એટલે જેથી ગુણવત્તા અમને સારી મળે છે. ચોથી વાત હું કરું તો અમારા જે કન્સ્ટ્રક્શન કામ થાય છે, શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ, ન્યાલકરણ ગ્રુપના જે કન્સ્ટ્રક્શન કામ થાય છે એ બધા કામ ઇન હાઉસ છે, જેથી ગુણવત્તા ઉપર અમે મજબૂતાઈથી જવાબ દઈ શકીએ છીએ અને ગુણવત્તા અમે સારી પ્રોવાઈડ કરીએ છીએ, જે કસ્ટમરને મોટો બેનિફિટ થાય છે. તો શૈલેષભાઈ, તમારા મંતવ્ય મુજબ શ્રી સિદ્ધેશ્વર ગ્રુપના મુખ્ય પ્રમોશનલ પોઈન્ટ્સ કયા હોઈ શકે? અમારા શ્રી સિદ્ધેશ્વર ગ્રુપની મુખ્ય વાત કરું તો અમારું પ્રાઇમ લોકેશન હોય છે, એટ્રેક્ટિવ એલિવેશન હોય છે, ઓન હેન્ડ અમારું જે કામ થાય, મેં આગળ વાત કરી, ઓન હેન્ડ કામ થાય છે, પ્લસ અનુભવી એન્જિનિયરિંગ ટીમ છે અમારી પાસે, સિંગલ ઓનરશિપ કંપની છે અમારી, જેથી કરીને ડિસિઝનો ફાસ્ટ લઈ શકાય, નિર્ણયો મજબૂતાઈથી લઈ શકાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જે અમારું શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ છે એ સંસ્કારી અને રિલિજિયસ એટલે ધાર્મિક ગ્રુપ છે. ચાલો તો હવે આજે જે મુખ્ય પ્રોજેક્ટ છે એની વાત કરીએ, શ્રી સિદ્ધેશ્વર હાઈલાઇન. શ્રી સિદ્ધેશ્વર હાઈલાઇન ફક્ત અમારા માટે એક પ્રોજેક્ટ નથી, એ અમારા મૂલ્યો અને વિઝનનું એક પ્રતિબિંબ છે. આ સાઈડ પ્રાઇમ લોકેશન અને પોશ એરિયામાં છે અને મેઇન રોડથી બીજો જ પ્લોટ છે. આ સાઈડની સૌથી મોટી યુએસપી એ છે કે આ બિલ્ડિંગ આજીવન ચારેય બાજુથી ખુલ્લું રહેશે, કારણ કે આજુબાજુમાં બહોળી સંખ્યામાં બંગલોઝ આવેલા છે. શ્રી સિદ્ધેશ્વર હાઈલાઇનમાં ફક્ત 72 જ યુનિટ છે, જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે અને એની ઈસ્ટ વેસ્ટ એન્ટ્રી છે. સિદ્ધેશ્વર હાઈલાઇનની આજુબાજુમાં મોલ, સ્કૂલ્સ અને હોસ્પિટલ્સની નજીક આવેલો આ પ્રોજેક્ટ શ્રી સિદ્ધેશ્વર હાઈલાઇન એટલે કમ્પ્લીટ લાઇફસ્ટાઇલ. અમે માનીએ છીએ કે લક્ઝરી ઇઝ નોટ જસ્ટ સ્પેસ, ઇટ્સ પીસ ઓફ માઇન્ડ. ઘણા લોકો કહે છે શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના ફ્લેટ્સ કોસ્ટ ઇફેક્ટિવ હોવા છતાં પ્રીમિયમ હોય છે, એ કેવી રીતે શક્ય છે? તેનું કારણ છે ઇન હાઉસ વર્ક. જેમ કે મેં તમને આગળ વાત કરી કે મારો પરિવાર બહુ મોટો છે, સિંગલ ઓનરશિપ કંપની છે. તો હવે આપણે એક દ્રષ્ટાંતથી જોઈએ કે ઇન હાઉસ કન્સ્ટ્રક્શન અમે કરીએ છીએ તો જે કોસ્ટ, કન્સ્ટ્રક્શન કોસ્ટ 100 રૂપિયાની લોકોને પડે છે, એ ઇન હાઉસ કરવાથી અમને 95 રૂપિયામાં પડે છે. તો જે 5 રૂપિયાનો ગેપ છે એ અમે સીધો જ બેનિફિટ કસ્ટમરને આપીએ છીએ, એટલે કોસ્ટ ઇફેક્ટિવ થાય છે. તમારો જે પ્રશ્ન હતો કે કોસ્ટ ઇફેક્ટિવ હોવા છતાં પ્રીમિયમ કેમ લાગે છે, અમે બી એ જ કરીએ છીએ જે લોકો કરે છે. અમે કોઈ જાદુ કરીને બિલ્ડિંગ નથી બનાવતા. જેમ કે ઈટ, રેતી, સિમેન્ટ બધું લોકો વાપરે છે, એમ ઈટ, રેતી, સિમેન્ટ અમે પણ વાપરીએ છીએ. પણ અમે જે ઇન હાઉસ કન્સ્ટ્રક્શન કરીએ છીએ, જે 5 રૂપિયાનો ગેપ પડે છે, એ 5 રૂપિયાનો સીધો જ ફાયદો અમે કસ્ટમરને આપીએ છીએ, એટલે અમારા પ્રોજેક્ટના કોસ્ટ ઇફેક્ટિવ થાય છે. શૈલેષભાઈ, ન્યાલકરણ ગ્રુપ એઝ અ સોશિયલ સર્વિસ વિશે વાત કરીએ તો ન્યાલકરણ ગ્રુપનું સમાજ સેવામાં શું યોગદાન છે? સોશિયલ સર્વિસની હું વાત કરું તો ન્યાલકરણ ગ્રુપ દ્વારા ન્યાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે, જેમાં હું પોતે ટ્રસ્ટી છું. ન્યાલકરણ ગ્રુપ દ્વારા ન્યાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટ જે બનાવવામાં આવ્યું છે, એ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સમાજ સેવાના કાર્યો થઈ રહ્યા છે. જેમ કે શિયાળો હોય ત્યારે બ્લેન્કેટ, ધાબળા વિતરણ કરીએ છીએ જે જરૂરિયાતમંદ લોકો છે એનો. ઉનાળાઓમાં આપણે ચપ્પલનું વિતરણ કરીએ છીએ અને રોડ પર જે ભૂખ્યા નિરાધાર લોકો રહે છે એમને ભોજન પણ પ્રોવાઈડ કરીએ છીએ. રેગ્યુલરલી આ વસ્તુને રિપીટ કરીએ છીએ. સામાજિક સેવામાં મારો મુખ્ય હેતુ એજ્યુકેશન છે. જો હું ફક્ત 10 જ ભણેલો છું, પણ હું એજ્યુકેશનને સપોર્ટ કરવા વાળો વ્યક્તિ છું. વડોદરાની અંદર ઘણા લોકો એવા છે કે જે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમને લઈને ભણી નથી શકતા. જેમ કે ભણવામાં ઘણા લોકો હોશિયાર હોય છે પણ ફાઇનાન્શિયલી ભણી નથી શકતા. તો એવા લોકોની વર્ષે દાડે 17 થી 18 લાખ રૂપિયા જેવી ફી હું ન્યાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરું છું. હું દ્રઢપણે એવું માનું છું કે શિક્ષણથી જ સમાજમાં મોટો બદલાવ લાવી શકીએ છીએ. ચાલો તો હવે કેટલાક રેપિડ ક્વેશ્ચન આન્સર જોઈએ. તો પહેલો સવાલ, વડોદરામાં કઈ જગ્યાએ રોકાણ કરવું શ્રેષ્ઠ છે? શ્રી સિદ્ધેશ્વરના કોઈ પણ પ્રોજેક્ટમાં.
બીજો સવાલ, ન્યાલકરણ ગ્રુપનું આગામી 5 વર્ષનું વિઝન શું છે? દરેક બરોડિયનને પોતાનું સપનાનું ઘર બરોડામાં આપવું. સાચું નામ શું છે, ન્યાલકરણ કે શ્રી સિદ્ધેશ્વર? ન્યાલકરણ છે ડેવલપર્સનું નામ છે, કંપનીનું નામ છે, અને શ્રી સિદ્ધેશ્વર એ અમારા પ્રોજેક્ટનું નામ છે. એટલે ન્યાલકરણ ગ્રુપ એ કંપની છે અને શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ એ પ્રોજેક્ટ છે. બજારમાં શ્રી સિદ્ધેશ્વર નામે ઘણી કંપનીઓ છે, તો સાચો શ્રી સિદ્ધેશ્વર પ્રોજેક્ટ કેવી રીતે ઓળખી શકાય? શ્રી સિદ્ધેશ્વરના નામની ઘણી કંપનીઓ નથી. શ્રી સિદ્ધેશ્વર નામના સેમ પેરેલલ નામ જેવી કંપનીઓ છે. તો આપણી સિદ્ધેશ્વર કંપની ઓળખવા માટે પ્રોજેક્ટ બાય ન્યાલકરણ ગ્રુપ હોય એ જ શ્રી સિદ્ધેશ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. શું ન્યાલકરણ ગ્રુપ વડોદરાની બહાર ગુજરાતના અન્ય વિસ્તારોમાં એક્સપાન્શન કરવાનું વિચારી રહી છે? અત્યારે અમારો ધ્યેય વડોદરાની ગુણવત્તા જાળવો એ જ છે, પણ પ્રગતિ કરવી એ સંસારનો નિયમ છે. તો ફ્યુચરમાં અમે બીજા શહેરોમાં પણ ડેવલપ કરીશું. બાંધકામના ક્ષેત્રમાં કારીગરોની અછતમાં તમે તમારી ટીમને કેવી રીતે જાળવી રાખો છો? કારીગર એ જ અમારો પરિવાર છે. ગુણવત્તા એમના જ હાથમાં છે. તો એમનો સ્વાસ્થ્ય અને એની સેફટીનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. રિયલ એસ્ટેટ માર્કેટમાં આવતી અચાનક મુશ્કેલીઓનો સામનો તમે કેવી રીતે કરો છો? જેમ કે મેં આગળ તમને વાત કરી, સિંગલ ઓનરશિપ કંપની છે. અમારું ગ્રુપ છે, જે અમારો સ્ટાફ છે, એ એક નેતૃત્વ નીચે ચાલવા વાળો સ્ટાફ છે, જેથી કરી અને અમે ટકી રહીએ છીએ. ન્યાલકરણ ગ્રુપ દ્વારા સમાજ માટે, ખાસ કરીને વડોદરા માટે કરવામાં આવેલી કોઈ ખાસ પહેલ? જો વડોદરાએ જ અમને બધું આપ્યું છે, એટલે જે કરવું છે વડોદરા માટે જ કરવું છે. જેમ કે વડોદરામાં શૈક્ષણિક પ્રવૃત્તિ મેં આગળ બી વાત કરી એમ બાળકોની ફી ભરવી અને વડોદરાના સામાજિક કાર્યોમાં હંમેશા અમે તત્પર રહીએ છીએ. અમે એવું ચોક્કસપણે માનીએ છીએ કે વિકાસ માત્ર ઇમારતોનો નહીં પણ સમાજનો પણ થવો જોઈએ. જે યુવાનોને આ ક્ષેત્રમાં આવવું છે એને તમે શું સંદેશો આપશો? માત્ર નફો જ ના જુઓ, પાયામાં સિમેન્ટ સાથે વિશ્વાસ, સરિયા સાથે સંસ્કાર નાખો, ધીરજ રાખો, પરિણામ આપોઆપ મળશે. તો અંત તરફ જતા એક વસ્તુ જાણવા માંગુ છું કે તમે ન્યાલકરણ ગ્રુપ નામ કેવી રીતે વિચાર્યું, અને તમે શરૂઆત ન્યાલકરણ વ્યૂથી કરી હતી, તો હવે સિદ્ધેશ્વર ગ્રુપ કેવી રીતે થયું? બરાબર છે. આમાં ન્યાલકરણ ગ્રુપ એ ન્યાલકરણ નામ જે છે એ અમે રિલિજિયસ છીએ, મેં તમને આગળ પણ વાત કરી એમ. હું સ્વામિનારાયણ સંપ્રદાયને ફોલો કરું છું. તો ભગવાન સ્વામિનારાયણના ટોટલ 11 નામો છે. એ 11 નામોનું એક નામ ન્યાલકરણ છે. એટલે અમે અમારા ગુરુ પાસે ગયા, અમે એક કંપનીની શરૂઆત કરતા હતા. તો અમે વાત કરી કે ભાઈ આ રીતે પહેલા જ્યારે આ જે નામ પડ્યું ત્યારે મારા ફાધર છે, મારું ફેમિલી છે. અત્યારે અમે જોઈન્ટ ફેમિલી, તો ત્યારે બી અમે જોઈન્ટ ફેમિલીમાં જોઈએ. તો મારા ફાધરને ડાયમંડ બિઝનેસ કરતા હતા, પણ એ કોઈ ફર્મથી નહોતા કરતા. તો અમે જ્યારે ધંધામાં આવ્યા, જ્યારે નવી જનરેશન આવી, તો એ ફર્મની શરૂઆત કરવાનું થયું. તો અમે અમારા ગુરુ પાસે ગયા, એટલે અમારા ગુરુએ ન્યાલકરણ નામ આપ્યું. ન્યાલકરણ પણ પાછળ પણ એક મોટી અને સારી સ્ટોરી છે. એ આધ્યાત્મિક છે, પણ હવે વાત નીકળી છે તો લઈ લઉં છું. વડતાલમાં જોબન પગી થઈ ગયા. જોબન પગી એ બહારવટિયા હતા, એટલે એમનું નિશાન પાકું હોય, બંદૂકનું નિશાન કે તીરનું નિશાન એ પાકું હોય. એટલે ભગવાન સ્વામિનારાયણ એકવાર વડતાલમાં સભા ભરીને બેઠા હતા આંબાની નીચે. તો જોબન પગીને એવો અહંકાર હતો કે ભાઈ મારું નિશાન પાકું છે, મારું નિશાન પાકું છે. એટલે અહંકાર ઉતારવા માટે ભગવાને એક વણિક ભક્ત ત્યાં બેઠા હતા, શિવલાલ ભગત, બરાબર છે, એને કીધું કે આપણે આ જોબન પગીનો અહંકાર ઉતારવો છે. એટલે ભગવાને રમૂજમાં વાત કરી કે સામે કેરી છે એને તીરના એક નિશાને કોણ પાડી દે, આ સભામાંથી કોણ પાડી દે. એટલે જોબન પગીને અહંકાર હતો કે તીરબાજ તો હું જ છું, એટલે ભગવાન મારું જ નામ લેશે, બરાબર છે. એટલે ભગવાને કીધું જોબન પગી તમે આ તીરથી આ કેરીને પાડો. એટલે જોબન પગીએ તીર સાધ્યું, પણ એનું નિશાન ફેલ ગયું. એ ભગવાનની કૃપા થઈ ગયું હતું. એટલે જોબન પગી વિચારે કે જિંદગીમાં કોઈ દી આ મારું નિશાન ફેલ જાય નહીં, આમ કેમ થયું. પછી બીજું નિશાન પાડ્યું તો એ પણ ફેલ થયું, ત્રીજું નિશાન પાડ્યું એ પણ ફેલ થયું. એટલે ભગવાને કીધું કે હવે એક કામ કરો, તમારું કામ નથી, આ વણિક ભક્ત બેઠા છે વેપારી, એને આપો. એટલે વેપારી કે શિવલાલ ભગત કે મારું થોડું કામ છે, મારું તો પૈસા ગણવાનું ને વેપાર કરવાનું કામ છે, તીરનું કામ મારું નથી. ભગવાન કે તમે ટ્રાય તો કરો. એટલે શિવલાલ શેઠે તીરનું નિશાન છોડ્યું, એટલે 3 કેરી એક જ નિશાનથી છૂટી ગઈ. એટલે શિવલાલ શેઠે કીધું વાહ ભગવાન વાહ, તમે તો ન્યાલ કરી દીધા, એક વેપારીને પણ તીરંદાજ કરી દીધા, તમે ધારો એને ન્યાલ કરી દો, એટલે તમે ન્યાલકરણ છો, ન્યાલના કરનારા છો. એટલે એમ ભગવાનનું નામ ન્યાલકરણ શિવલાલ શેઠે પાડ્યું હતું.
એટલે આપણે વેપારિક વસ્તુ ચાલુ કરતા હતા, એટલે અમારા ગુરુએ એને અમને એ ન્યાલકરણ નામ આપ્યું. એમ કંપનીનું નામ ન્યાલકરણ સ્ટાર્ટ થયું. કંપનીનું નામ ન્યાલકરણ સ્ટાર્ટ થયું એટલે અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સ્ટાર્ટ કર્યું. તમારો પ્રશ્ન હતો કે ન્યાલકરણ વ્યૂ અમે ફર્સ્ટ પ્રોજેક્ટ કર્યો, પછી સિદ્ધેશ્વર કેમ સિરીઝ ચાલુ થઈ. તો સિદ્ધેશ્વર મહાદેવ જે જુનાગઢની અંદર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિમંત બિરાજે છે, તો એ સિદ્ધેશ્વર મહાદેવને અમે માનીએ છીએ, એટલે મહાદેવના નામથી અમે સિદ્ધેશ્વર નામની શરૂઆત કરી. ખરેખર આ વાત જાણીને ખૂબ આનંદ થયો કે ન્યાલકરણ ગ્રુપનું નામ કેવી રીતે પડ્યું. મિત્રો, આજના એપિસોડમાં જાણ્યું કે ન્યાલકરણ ગ્રુપે મહેનત, સંસ્કાર અને વિશ્વાસથી બરોડામાં એક નવી ઓળખ ઊભી કરી છે. શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ એ ફક્ત બિલ્ડિંગ નહીં પણ જીવનશૈલીનું પ્રતિબિંબ છે. જો તમે પણ એવું ઘર શોધી રહ્યા છો જ્યાં મૂલ્યો અને મોડર્નિટી બંનેઓ મળી રહે, તો જરૂર મુલાકાત લો શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપની. શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ માત્ર બિલ્ડિંગ જ નથી ચણતું, પણ એ ગ્રાહકોના વિશ્વાસનું ચણતર કરે છે. તમારો ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, તમારો અનુભવ શેર કરવા બદલ. થેન્ક યુ. તમારો પણ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામી.